તો સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે હાઈકોર્ટ ડીવાયએસઓ જે છે એ હાઈકોર્ટ ડીવાયએસઓની જે પ્રોવિઝનલ આન્સર કી છે એનટીએ દ્વારા મૂકવામાં આવેલી છે એ પ્રોવિઝનલ આન્સર કી વિશે આજે આપણે ચર્ચા કરવાના છે। પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે જે પ્રશ્ન જે રીતે છે બરાબર સાચા પ્રશ્નો જે ચેલેન્જ કરવા લાયક છે બધા પ્રશ્નો પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે આજે આપણે ચર્ચા કરવાના છીએ। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવ્યા હતા કે મારે પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ નથી થતી, તો અહીં જે છે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે આપણે આન્સર કી છે સોલ્વ કરવાના છીએ। તો ખોટો સમય ન બગાડતા આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ। પહેલાં જો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન પ્રેસ કરી નાખજો। જો તમારે આપણે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવું હોય તો જે છે તમે આપણે ટેલિગ્રામમાં સદૈવ નોલેજ સર્ચ કરશો એટલે આપણી ટેલિગ્રામ ચેનલ આવી જશે ને એમાં તમે જોઈન થઈ શકશો। તો ખોટો સમય ન બગાડતા આપણે પ્રશ્નની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન છે એજ ઓફ A and B are in the ratio of 5:6 and sum of their age is in 44 year. What will be ratio of these age after 12 year? બરોબર, તેનો જવાબ છે 8:9। ત્યારબાદનો પ્રશ્ન છે who conduct the consumer confidence survey in India? તો કોણ કરશે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા। બરોબર, પછી in an election between two candidates, 5% of the total votes polled were found to be invalid. The winning candidate got 60% the valid votes and won by the margin of 3,800 votes. Find the total number of vote polled. તો જવાબ થશે 20,000। ત્યારબાદ which of the following launches the સંપૂર્ણ અભિયાન for the aspirational district and aspirational block in India? તેનો જવાબ થશે નીતિ આયોગ દ્વારા જે આસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ જે પ્રોગ્રામ છે એ ચલાવવામાં આવે છે। ત્યારબાદનો મેથ્સનો એવરેજનો છે એવરેજ ઓફ 5, 6, 10 અને કે ઇઝ 8 છે। બરાબર, તો એવરેજ 1, 7 કે એન્ડ પી એ 7 છે। તો વેલ્યુ પીની વેલ્યુ આપણને શોધવાની કીધી છે, તો તેનો જવાબ શું થશે? તો કે 6 થશે। ત્યારબાદનો પ્રશ્ન છે તે કે ઝીંગ જે છે એ કોની કરન્સી છે? તો ઝીંગ જે છે ઝિમ્બાબ્વેની કરન્સી છે। બરાબર, ત્યારબાદ મેથ્સનો દાખલો છે તો મેથ્સ જે છે 40% ઓફ નંબર ઇઝ 21 લેસ દેન 55% ઓફ ધ નંબર. વોટ સ્મોલેસ્ટ નંબર શુડ બી એડેડ ટુ ધ નંબર ટુ ગેટ અ પરફેક્ટ સ્ક્વેર? બરાબર, તો સ્ક્વેર બનાવવા માટે જે છે પરફેક્ટ નંબર કયો બનશે? તો કે 4 ઉમેરો એટલે પરફેક્ટ સ્ક્વેર બની જશે। ત્યારબાદનું તો કે ગણિતનો દાખલો છે તો કે 2 men can do work in 5 days. બરાબર, વ્યક્તિ 5 દિવસ બે વ્યક્તિ છે એ કામ તો કે 5 દિવસ કરશે। વેર 5 women can do the same work in 3 days. In how many days can 1 man and 1 woman? એક પુરુષ અને એક મહિલા દ્વારા જે છે કામ કેટલા દિવસમાં પૂરું કરવામાં આવે છે? તો 6 દિવસમાં પૂરું કરવામાં આવે છે। બરાબર, ડાયકનો પ્રશ્ન છે તો ડાયકમાં એવું પૂછ્યું છે કે એકની સામે શું આવશે? તો એકની સામે જે છે એ 6 આવશે। ત્યારબાદ વાત કરીએ ધ લેન્થ એન્ડ બ્રેથ ઓફ ધ રેક્ટેંગલ આર ઇન ધ રેશિયો 5:3. ઇટ પેરીમીટર ઓફ ધ રેક્ટેંગલ ઇઝ 112 સેન્ટીમીટર છે, તો તમારે શું કરવાનું? એરિયા ગોતવાનો છે રેક્ટેંગલનો, કેટલો થશે? તો કે 735 થશે। ત્યારબાદનો પ્રશ્ન જે છે એ 11મો G20 સમિટ જે છે એ 2024માં ક્યાં યોજાણી હતી? તો કે બ્રાઝિલ એ બરોબર છે। બરોબર, સમિટ હેલ્ડ આફ્ટર એવરી 2 year. બરાબર, તો એવરી 2 year આ ખોટું છે, તો આપણો જવાબ જે થાય છે વિકલ્પ 3 ઓનલી એક સાચું છે। ત્યારબાદ વિચ ડિપાર્ટમેન્ટ હેઝ ગવર્મેન્ટ ગુજરાત હેઝ બીન એવોર્ડેડ એક્સેલન્ટ અચીવમેન્ટ એવોર્ડ જે છે કે ડેરી અને ફિશરીઝ માટે આવે છે એ કોના દ્વારા આપવામાં આવે છે? પ્રશ્ન પૂછેલો છે તો એનિમલ હસબન્ડરી એન્ડ લાઇવસ્ટોક ડિપાર્ટમેન્ટ બોર્ડ દ્વારા આપવામાં આવે છે। પછી તો કે સેબી જે છે એનું એઆઈ બુટ કયું છે? તો એનું એઆઈ બુટ કયું છે? તો કે સેવા નામનું એઆઈ બુટ છે। ત્યારબાદ સિરીઝ છે, સિરીઝનો પ્રશ્ન જે છે એનો જવાબ શું થશે? તો કે 31 થશે। ત્યારબાદ જે છે એ તો કે અહીં આપણને મેથ્સનો પ્રશ્ન પૂછવામાં આવેલો છે તો ઓલ ધ સરફેસ ઓફ ક્યુબ ઓફ 5 સેમી સાઇડ આર પેન્ટેડ વિથ બ્લુ કલર એન્ડ ધેન ઇટ ઇઝ કલર ઇન્ટુ સ્મોલ ક્યુબ ઓફ 1 સેમી સાઇડ, ધેન હાઉ મેની સ્મોલર ક્યુબ આર ધેર હેવિંગ 3 સરફેસ પેન્ટેડ વિથ બ્લુ કલર? બરોબર, તો આનો જવાબ થશે 8। ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ। ત્યારબાદનો પ્રશ્ન આપણી માટે છે કે વોટ ઇઝ એરિયા સર્કલ વિચ ઇઝ ધ સર્ક્યુબ્રિક સ્ક્વેર હેવિંગ પેરીમીટર? તો એનો જવાબ થશે 77 સેન્ટીમીટર। ત્યારબાદ જે છે ગ્લોબલ કેપેસિટી સેન્ટર આર ધ એંગેજ ઇન ઇમ્પ્રુવિંગ મેડિકલ એજ્યુકેશન ઇન ઇન્ડિયા?
તો એ ખોટું છે. ધ GCC આર એંગેજ ઓફ ટ્રેનિંગ ઓફ ઇન્ડિયા ડિફેન્સ સર્વિસ ડિફેન્સ ઓફિસર, એ પણ ખોટું છે. આ જવાબ શું છે કે નાઇધર એ નોર બી. ત્યારબાદનો પ્રશ્ન છે ઇલેક્શન ફોર ધ પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા આર હેલ્ડ આફ્ટર એવરી 5 years. તો ખોટું છે, 4 વર્ષે યોજાય છે. જો બાઇડન ઇઝ ફ્રોમ ધ ડેમોક્રેટિક પાર્ટી, તો બીજું જે છે સાચું છે. એટલે આપણો સાચો જવાબ કયો થાય છે તો કે વિકલ્પ 4 જે છે એ આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ આપણને પૂછવામાં આવેલું છે કે આંધ્રપ્રદેશની રાજધાની કઈ છે, તો આપણને ખબર છે આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી છે. પછી તો કે પદ્મભૂષણ એવોર્ડ 2024 છે પબ્લિક અફેરમાં કોને આપવામાં આવેલો છે, તો તેનો જવાબ જે છે શું થશે તો કે રામ નાયક જે છે એનો જવાબ થશે. ત્યારબાદના કોમ્પ્યુટરના પ્રશ્ન આપણી પાસે છે. તો વિચ ઓફ ધ ફોલોઈંગ શોર્ટકટ કી ઇઝ યુઝ ટુ પેસ્ટ ક્લિપબોર્ડ MS વર્ડ, પેસ્ટ કરવા માટે તો કે Ctrl+V. ત્યારબાદ તો કે સેવ એઝ કરવા માટે તો કે ફંક્શન કી F12 નંબરની ફંક્શન કી જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જે છે એ તો કે તમારે MS પાવરપોઈન્ટ જે છે એમાં ન્યૂ બ્લેન્ક સાઇડ તમારે ઉમેરવું હોય તો Ctrl+M જે છે એ ઉમેરો, એ દ્વારા તમે ઉમેરી શકો છો. ત્યારબાદ જે છે એ તો કે XMLનું પૂરું નામ પૂછેલું છે, એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ જે છે એનું XMLનું પૂરું નામ છે. ત્યારબાદ તો કે MS વર્ડ જે છે એમાં તો કે જે ફોન્ટ સાઇઝ જે છે, ફોન્ટ સાઇઝ ઓછામાં ઓછી સ્મોલેસ્ટ એન્ડ લાર્જેસ્ટ જે છે કઈ છે તો કે ઓછામાં ઓછી જે છે 8 સ્મોલેસ્ટ હોય છે અને 72 જે છે એ લાર્જેસ્ટ હોય છે. ત્યારબાદનો પ્રશ્ન જે છે આપણે કોપી કરવા માટે કઈ ફંક્શન કીનો કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે તો કે Ctrl+C જે છે તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો ત્યારબાદનો પ્રશ્ન જે છે એ તો કે તમે જ્યારે કોમ્પ્યુટર સ્વિચ ઓફ કરી નાખો છો તેને ડેટા જે છે એ સ્ટોર્ડ થાય છે, તો એમાં કેમાં થાય છે તો કે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ જે છે એમાં તમે ડેટા સ્ટોર કરો તો એ રહી શકે છે. બરાબર, તો એનો જવાબ થશે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ. ત્યારબાદ તો કે સેન્ટ્રલ અલાઇનમેન્ટ માટે તો કે Ctrl+E જે છે સેન્ટ્રલ અલાઇનમેન્ટ માટે ઉપયોગી છે. ત્યારબાદ LCD જે છે LCDનું પૂરું નામ શું થશે તો કે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. ત્યારબાદનો પ્રશ્ન જે છે એ MS એક્સેલ જે છે એ MS એક્સેલમાં તમારે વર્કશીટ એરે ફોર્મ્યુલા માટે તમે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરો તો Ctrl+Shift ને Enter. ત્યારબાદ તો કે તમારો પોઈન્ટ MS વર્ડમાં જે છે તમારે 1 પોઈન્ટ સાઇડ વધારવી હોય તો તમે શેનો ઉપયોગ કરી શકો છો તો કે Ctrl+Shift+ જે છે એ નિશાની જે છે એનો તમે ઉપયોગ કરી શકો. જો આ પ્રશ્નો ઘણા વિદ્યાર્થી મિત્રો જે કહે છે કે ચેલેન્જ કરવા લાયક છે, તો ઘણા વિદ્યાર્થી મિત્રોએ ચેલેન્જ કરેલો છે. બરાબર, આમાં જે વિકલ્પ સાચો જવાબ છે વિકલ્પમાં આપેલો નથી એવું છે. ત્યારબાદ તો કે MS એક્સેલ જે છે તો કે MS એક્સેલમાં તમારે વર્કબુક ઓપન કરવી હોય તો કયા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે તો કે Ctrl+O જે છે એનો ઉપયોગ થાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે વિચ ઓફ ધ ફોલોઈંગ રિપ્રેઝન્ટ એક્સટેન્શન ઓફ સ્પ્રેડશીટ. બરાબર, MS એક્સેલનું જે છે એક્સટેન્શન કયું હોય છે તો કે .XLSX જે છે એનું એક્સટેન્શન છે. ત્યારબાદનો પ્રશ્ન છે MS વર્ડ જે છે એ MS વર્ડમાં તમારે ન્યૂ બ્લેન્ક ફાઇલ ઉમેરવી હોય તો Ctrl+N નો ઉપયોગ થાય છે. ત્યારબાદ તો કે CSVનું પૂરું નામ શું થાય છે તે કોમા સેપરેટેડ વેલ્યુઝ એનું પૂરું નામ થાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે તમારે અનડુ જે છે તમે યુઝ કરો છો તો શેના માટે થાય છે તો કે તમે જે છેલ્લે પ્રોસેસ કરેલી હોય તે પાછી લાવવા માટે જે છે અનડુનો ઉપયોગ થાય છે, એટલે રિસ્ટોર ધ પ્રિવ્યુ એક્શન. ત્યારબાદનો પ્રશ્ન જે છે તો કે શોર્ટકટ કી ઇઝ યુઝ ટુ પ્રિવ્યુઇંગ ધ પેજ બિફોર પ્રિન્ટિંગ પહેલાં જે છે તમારે પેજ જોવું હોય તો Ctrl+F5 શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ MS એક્સેલને વર્કશીટ બાબતે પ્રશ્ન પૂછવામાં આવેલો છે. બરાબર, તો કે આ જે છે તમને વેલ્યુ આપેલી છે તો જોઈન્ટ વેલ્યુ ઇન ડાયરેક્ટ સેલ, અને ત્યારબાદ છે જો જોઈન્ટ વેલ્યુ ઇઝ ડિફરન્સ છે. બરાબર, આનો જવાબ શું થશે કે બંને વિકલ્પ સાચા છે, વિકલ્પ A જે છે એ સાચો જવાબ થશે. ત્યારબાદના પ્રશ્ન વિશે જો વાત કરીએ તો પાવરપોઈન્ટ જે છે એમાં તમારે હીટર અને ફૂટર જે છે એ તમે કઈ ટેબમાં જોઈ શકશો તો ઇન્સર્ટ મેનુ જે છે ઇન્સર્ટ મેનુમાં તમે હીટર અને ફૂટર બંને જોઈ શકશો. ત્યારબાદ છે URLનું પૂરું નામ શું છે તો યુનિફોર્મ રિસોર્સ લોકેટર જે છે URLનું પૂરું નામ છે. તો વિન્ડો એક્સપ્લોરર જે છે એનું ઉદાહરણ છે તો કે ફાઇલ મેનેજરનું ઉદાહરણ છે. ત્યારબાદ તો કે નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી તો સફારી જે છે સર્ચ એન્જિન નથી. ત્યારબાદનો પ્રશ્ન જે છે એના વિશે જો વાત કરવામાં આવે તો ત્યારબાદનો પ્રશ્ન જે છે એ તો કે
ડિસ્પ્લે ધ પ્રિન્ટિંગ પ્રિવ્યુ વિન્ડોઝ ઇન MS ઓફિસ, તો એનો જવાબ થશે કંટ્રોલ F2. ત્યારબાદનો પ્રશ્ન છે વિચ વન ઓફ ધ ફોલોઈંગ કોમ્બિનેશન યુઝ સિલેક્ટ એન્ટાયર રો ઇન MS એક્સેલ, તો તેનો સાચો જવાબ થશે શિફ્ટ પ્લસ સ્પેસ બાર. પછી તો કે કોમ્પ્યુટરમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે, બરાબર, તો તેનો જવાબ થાય છે બાઇનરી પદ્ધતિ જે છે તેનો ડિજિટલ કોમ્પ્યુટરમાં ઉપયોગ થાય છે, બરાબર. પછી તો કે ઇન MS એક્સેલ વર્કશીટ ધ ફોર્મ્યુલા મીન A1 સેલથી A100 સેલ જે છે તેનો જવાબ શું થશે, તેનો જવાબ જે છે એ C3 જે છે એરર ઇન નેમ. બીજું આ જે છે એ એનો સાચો જવાબ થશે. આમાંય તે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહેતા હતા કે આનો જવાબ જે છે આ નથી આવતો, પણ તમે કોમ્પ્યુટરમાં પ્રેક્ટિકલી જોઈ શકશો તો આ જે એનો જવાબ છે નેમ જ તે આવે છે, એટલે આપણે એને ચેલેન્જ કરી શકીએ નહીં. છતાં પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વાત કરતા હતા, બરાબર. હવે જે થાય ચેલેન્જમાં કેટલા પ્રશ્ન સુધરે જોઈએ. ત્યારબાદ તો કે ઇન્જેક્ટ પ્રિન્ટર જે છે એમાં કેટલા કલરનું કન્ટેન્ટ હોય છે, બરાબર. તો એમાં આન્સર કી પ્રમાણે 3 આપેલા છે, પણ આનો જવાબ જે છે 4 પણ આવી શકે છે, બરાબર. તો આ પ્રશ્ન જે છે સુધારવા લાયક લાગે છે, ચેલેન્જ કરેલો છે એટલા માટે. ત્યારબાદનો પ્રશ્ન જે છે એ વિચ MS પાવરપોઈન્ટ જે છે એમાં સ્લાઇડ શો કરવા માટે તમારે F5 કીનો ઉપયોગ થાય છે. જોયસ્ટિક્સ, ટચપેન અને બારકોડ જે છે રીડર એ શેના એક્ઝામ્પલ છે, તો આપણને ખબર છે ઇનપુટ ડિવાઇસ છે. ત્યારબાદ પ્રશ્ન વિશે જો વાત કરીએ તો ટોટલ નંબર ઓફ પિક્સેલ ડિસ્પ્લે ઓન ધ સ્ક્રીન ઇઝ કોલ્ડ, એને શું કહેવાય, તો કે એને રિઝોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો ત્યારબાદનો પ્રશ્ન છે ચૂઝ ધ અલ્ટરનેટિવ વિચ કેન બી સફરિંગ ધ ગીવ ફ્રેઝ વર્ડ ફિયર ઓફ હાઇટ, એટલે હાઇટનો ડર જે છે તેને શું, ઊંચાઈનો ડર જે છે એને કયા નામથી ઓળખવામાં આવે છે, ઊંચાઈનો ડર હોય તો તેને એક્રોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદના પ્રશ્ન વિશે જો વાત કરીએ તો ત્યારબાદનો પ્રશ્ન જે છે એ ટેકન આફ્ટર જે છે એ ટેકન આફ્ટરની જગ્યાએ શું આવે, તો કે ટેકન આફ્ટર રિઝેમ્બલ એટલે ના જેવું દેખાવું, બરાબર, એ જવાબ થશે. ત્યારબાદ તો કે આપણને મિનિંગ શોધવાનું કીધું છે કે ટર્ન ઇન, બરાબર, તો ઇટ ઇઝ અ 10 o'clock, ઇટ ઇઝ અ ટાઈમ અ ટર્ન ઇન, તો એનો જવાબ થશે ગો ટુ બેડ. ત્યારબાદની ખાલી જગ્યા આપણે પૂરવાની છે, તો ત્યારબાદની ખાલી જગ્યા વેન ધ ટીચર એન્ટર ધ ક્લાસ ધ સ્ટુડન્ટ વોઝ મિમિક્રિંગ હર, બરાબર, જ્યારે વિદ્યાર્થી ક્લાસમાં પ્રવેશે ત્યારે વિદ્યાર્થીઓ છે તેની મિમિક્રી કરી રહ્યા હતા, બરાબર. તો એરર જે છે તો આમાં તો કે એરર કેમ આવે છે, તો કે આ જે છે એક્સપેક્ટેડ એમાં તો કે સાદો વર્તમાનકાર આવે, એટલે એનો જવાબ થશે 4 વિકલ્પ બી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે એનિમલ વિચ લીવ ઇન વોટર, કે પ્રાણીઓ પાણીમાં રહે છે તેને તો કે એક્વેટિક એનિમલ તરીકે જળચર પ્રાણીઓ એને એક્વેટિક તરીકે ઓળખવામાં આવે, બરાબર. ત્યારબાદ છે સિનોનિમ આપણને પૂછેલો તો કે સિનોનિમ જે છે વેનિટી, તો એનો શું એગ્રોગેન્સ, ઘમંડ જે છે, આનો જો ઘમંડી થાય છે તો આપણને ઘમંડ જે છે એ એનો જવાબ થશે, બરાબર, એગ્રોગેન્સી. ત્યારબાદ કેપ્ટિવેટ એનો જે છે ઇન ચાન્સ જે છે એનો જવાબ વિકલ્પ 3 એનો જવાબ થશે. ત્યારબાદ જો કે ક્રમમાં ગોઠવવાનું છે, ક્રમમાં ગોઠવવાનું, તો એનો જવાબ વિકલ્પ 3 થશે. ત્યારબાદ જે છે એ તો કે ગ્રેન્જ્યુઅર, તો એનો જે છે એ જવાબ શું થશે, તો વિકલ્પ એ સ્પ્લેન્ડોર જે છે એનો જે સિનોનિમ થશે, બરાબર. ત્યારબાદ તો કે બફેલ, તો એનો જવાબ જે છે કોન્ફાઉન્ડ જે છે એનો જવાબ વિકલ્પ એ થશે. ત્યારબાદનો 62મો પ્રશ્ન જે છે એમાં તો કે વન હુ ઇઝ સિટીઝન નોટ ઓફ ધ કન્ટ્રી બટ ઓફ ધ વર્લ્ડ, તો કોસ્મોપોલિટન જે છે તેનો જવાબ થશે. ત્યારબાદ ટર્બ્યુલન્ટ, તો ટર્બ્યુલન્ટ જે છે એનો સાચો જવાબ વિકલ્પ 1 થશે. ત્યારબાદ જે છે એ એલ્યુઅર, તો એનો રિપીલ જે છે તેનો સાચો જવાબ થશે વિકલ્પ 3. પછી તો કે આમાં જે છે એ તમારે શું કરવાનું છે કે એરર શોધવાની છે, તો આની એરર જે છે એ આમાં છે ડીમાં, તો આપણો સાચો જવાબ શું થશે, તો કે વિકલ્પ બી. ત્યારબાદ 66મા પ્રશ્ન વિશે જો વાત કરવામાં આવે તો ગિવન ઇન જે છે એની જગ્યાએ શાનો ઉપયોગ કરી શકીએ, તો એની જગ્યાએ આપણે ઈલ્ડનો ઉપયોગ કરી શકીએ જે, બરાબર. સાચો સ્પેલિંગ તમારે શોધવાનો છે, તો સાચો સ્પેલિંગ જે છે એ શું થશે, તો કે સાચો સ્પેલિંગ જે છે વિકલ્પ 4 અસેસિનેશન જે છે એનો સાચો વિકલ્પ જે છે એ આપવામાં આવેલો છે. ત્યારબાદ તો કે ફરી પાછી એરરનો પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે એરર જે છે ક્યાં આપવામાં આવેલી છે, તો એરર જે છે વિકલ્પ બી 4 વિકલ્પ બી છે જે આમાં એરર આપવામાં આવેલી છે. ત્યારે રેફરન્સ જે છે એનો ઓટોનિમ
નેમ્સ શોધવાનું છે, તો ડિસડેન જે છે એનો સાચો જવાબ થશે. ત્યારબાદ ધ પ્રાઇમ મિનિસ્ટર બ્રિંગ ખાલી જગ્યા ઇઝ ઓર્ડર વીર ઓપ્ટન ડિસઓબે, તો મેન સ્ટ્રવ એ જેનો સાચો જવાબ થશે. ત્યારબાદ એરર જે છે, એરરનો સાચો જવાબ વિકલ્પ 1 થશે. બરોબર. ત્યારબાદનો તો કે સ્લેન્ડર, તો કે સ્લેન્ડર જે છે એન્ટોનિમ શું થશે, તો કે લોન્ડી લોડેશન. બરોબર, એનો સાચો જવાબ થશે. ત્યારબાદ છે વોલેન્ટિયરી, તો વોલેન્ટિયરી જે છે એનો સાચો જવાબ શું થશે, તો કે એનો વિલિંગ જે છે એનો સાચો જવાબ થશે. વિકલ્પ 4 જે છે, વિકલ્પ 4 એનો સાચો જવાબ થશે. પછી તો કે આ પ્રશ્ન જે છે એ 74માં, એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે એ ચેલેન્જ કરવાનું કહેતા હતા. બરાબર, આમાં ડુ નોટ ખાલી જગ્યા વિથ યોર વેલ વિશર્સ, તો તમારે તમારું સારું ઈચ્છનારાને ખરાબ ન કરવું જોઈએ. બરાબર, તો એનો સાચો જવાબ જે છે આન્સર કીમાં ડી આપવામાં આવેલો છે, પ્લે ફોલ. પરંતુ વિદ્યાર્થી મિત્રો કહે છે કે પ્લે ડક્સ એન્ડ ડ્રેગ્સ એ એનો સાચો જવાબ થશે. તો પ્રશ્ન ચેલેન્જ કરવામાં આવેલો છે, જોઈએ પ્રશ્ન સુધરે છે કે નથી સુધરતો. ત્યારબાદ તો કે એરર જે છે, એરર તો કે એનો સાચો જવાબ વિકલ્પ 1 સી થશે. ત્યારબાદ તો કે ક્રમમાં ગોઠવવાનું છે, તો ક્રમમાં ગોઠવવા માટે આપણો સાચો જવાબ છે વિકલ્પ 4 થશે, ડી સી ડી એ બી. ત્યારબાદ આપણે જોઈએ તો ઓપોઝિટ તમારે રિડ્યુસ, તો ખબર છે રિડ્યુસ એટલે ઘટાડવું, તો ઇન્ક્રીઝ એટલે ઓપોઝિટ વિરોધી પૂછેલો છે, તો ઇન્ક્રીઝ એનો જવાબ થશે. ત્યારબાદનો પ્રશ્ન જે છે ધ ટ્રેન ખાલી જગ્યા બિફોર વી રીચ ધ સ્ટેશન યુરે અપ, તો સ્ટેશન જે છે એનો આનો તો કે સાચો જવાબ શું છે કે વિલ હેવ ડિપાર્ટેડ, એનો સાચો જવાબ થશે. ત્યારબાદ તો કે બેનિવોલન્ટ જે છે વોલેન્સ એ સાચો સ્પેલિંગ કીધું છે, તો એનો સાચો જ વિકલ્પ જે છે 3 થશે. ત્યારબાદ પેસિવ હોય છે, તો પેસિવનો સાચો જવાબ શું થશે, વિકલ્પ 4 જે છે પેસિવનો સાચો જવાબ થશે. ત્યારબાદનો પ્રશ્ન ગુજરાતી ચાલુ થાય છે. ગુજરાતી બહુ સહેલું હતું, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પૂરામાંથી પૂરા માર્ક આવ્યા છે. જ્યાં પંચ ત્યાં પરમેશ્વર, તો એકતામાં પ્રભુતા વસીલી હોય છે. શેત્રુંજય શું છે, તો કે વ્યક્તિવાચક સંજ્ઞા છે. ત્યારબાદ તો કે દરજ્જો, એટલે દરજ્જાનો અર્થ શું થાય છે, કે તો કે પદ જે છે દરજ્જાનો અર્થ થાય છે. બરોબર. નિમ્ન તો ઉચ્ચ એનો વિરોધાર્થી શબ્દ થાય છે. અષ્ટાવક્ર એટલે કે જેના 8 અંગ વાંકા છે તેને અષ્ટાવક્ર તરીકે ઓળખવામાં આવે છે. પછી આમાં તો કે નિપાત શોધવાનું કીધું છે, વાંચો તો પાસ થશો, તો જે છે નિપાત છે. ત્યારબાદના પ્રશ્ન વિશે આપણે વાત કરીએ તો છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું, તો એને શું કહેવામાં આવે છે, તો એને મોપ તરીકે ઓળખવામાં આવે છે. વિભા મોડી ઉઠી માટે વર્ગમાં મોડી આવી, તો માટે જે છે એનું સંયોજક થશે. ત્યારબાદના પ્રશ્ન વિશે જો વાત કરીએ, કોઈનાથી નહીં જીતાયેલું, તો એને શું કહેવામાં આવે છે, તો કે અજીત જે છે એ કોઈનાથી ન જીતાયેલું, તેને અજીત તરીકે શબ્દ સમૂહ માટે એક શબ્દ વપરાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો લવારો, તો લવારોનો તળપદાર શબ્દ શું થાય, તો કે લવારો એટલે બકવાસ. ત્યારબાદ આપણે વાત કરીએ તો વાવડ, તો વાવડનો તળપદો શબ્દ શું થાય છે, તો કે સમાચાર એટલે વાવડ. પછી ઐતિહાસિકની સાચી જોડણી કીધી છે, તો ઐતિહાસિક વિકલ્પ 4 જે છે એની સાચી જોડણી છે. ત્યારબાદ ભૂપાઈ દેવું, તો ભૂપાઈ દેવું એટલે હરાવવું. ઉષ્ણ વત્તા ઉદક, તો સંધિ જોડવાની છે, તો એનો સાચો જવાબ શું થશે, તો કે ઉષ્ણો ઉદક, વિકલ્પ 4 જે છે તેનો સાચો જવાબ થશે. જાત વિના ભાત ન પડે, કહેવતનો અર્થ શું થશે, તો કે સારા જ સારી વસ્તુ ગ્રહણ કરે છે, તેનો સાચો જવાબ થશે. હવે આ પ્રશ્ન જે છે, આ પ્રશ્નમાં જે વિકલ્પ એવું કીધું છે કે ખોટી જોડણી કઈ છે, તો આ કારકુનની જોડણી ખોટી છે, ગરીબની જોડણી ખોટી છે અને કાબુની જોડણી ખોટી છે. બરોબર, ત્રણેય જોડણી ખોટી છે, પણ વિકલ્પ જે છે એ આન્સર પ્રોવિઝનલ આન્સર કીમાં વિકલ્પ બી જે 2 ગરીબ જે છે એ ખોટું આપવામાં આવેલું છે, પરંતુ આ ત્રણે વિકલ્પ જે છે ખોટા છે. તો ત્રણેય વિકલ્પ જવાબ આવી શકે છે. આ પ્રશ્ન પણ ચેલેન્જ થયેલો છે, જોઈએ સુધરે છે કે નથી સુધરતો. આંખ મીચ રૂઢિપ્રયોગનો શું થાય, તો કે મૃત્યુ થવું. મેં ઘણી ચા પીધી, તો એનું જે છે તમારે શું શોધવાનું છે, તો કે વિશેષણ શોધવાનું છે. તો વિશેષણ શું થશે, તો કે ઘણી જે છે એનું વિશેષણ થશે. ત્યારબાદ ડુંગરા દૂરથી રણિયામણા, કહેવતનો અર્થ શું થશે, તો કે દૂરથી બધું સુંદર દેખાય છે, તેનો અર્થ થશે. ત્યારબાદ તો કે પ્રેમશંકર પાણી પીવા પાણીયારે ગયા, અલંકાર કયો છે, તેનો અલંકાર છે વર્ણાનુપ્રાસ અલંકાર છે. તો આપણે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે જે છે આન્સર કી અહીં આપણે વાત કરેલી છે. હવે તો કે ફાઇનલ આન્સર કી આવી જાય FA કે, અને એમાં કયા પ્રશ્ન સુધરે છે એ આપણે
પિન કરીને કોમેન્ટ બોક્સમાં લખી નાખશું અને જે છે એ આપણી આન્સર કી આવી થશે બરાબર. તમને કાંઈ પણ કરી હોય તો તમે જે છે એ અહીં કોમેન્ટ લખીને દર્શાવી શકો છો. તમે આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી તો કરી નાખજો. તો ચાલો મિત્રો બાય, જય હિન્દ, જય ભારત. ફરી આપણે મળીશું નવા વિડીયો સાથે. ચાલો મિત્રો બાય.